ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ જે બધી વસ્તુઓ છે, જેમ કે હાથમાં રહેલો ફોન, જે કપડાં પહેર્યા છે કે પછી જે ગાડીમાં આપણે ફરીએ છીએ, આ બધું આખરે આવે છે ક્યાંથી? કેવી રીતે બને છે? સવાલ બહુ સીધો લાગે, પણ એનો જવાબ આપણને આધુનિક દુનિયાના છેક પાયા સુધી લઈ જાય છે. અને આ બધી જ વસ્તુઓ પાછળ એક જ જાદુઈ પ્રક્રિયા કામ કરે છે, અને એ છે ઉદ્યોગ. તો ચાલો આજે આપણે એ સમજીએ કે કેવી રીતે કાચા માલમાંથી રોજબરોજની વસ્તુઓ બને છે અને આપણું આખું વિશ્વ કઈ રીતે આકાર લે છે. આપણી આજની વાતચીતમાં આપણે સૌથી પહેલાં તો એ સમજીશું કે ઉદ્યોગનો અસલી મતલબ શું છે. પછી એના અલગ અલગ પ્રકારો પર એક નજર નાખીશું. ત્યાર પછી લોખંડ, પોલાદ અને કાપડ જેવા પાયાના ઉદ્યોગોની રસપ્રદ વાતો કરીશું. અને છેલ્લે આજના ડિજિટલ યુગના સૌથી મોટા ઉદ્યોગ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર પહોંચીશું. તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી. આખરે આ ઉદ્યોગ છે શું? શું એનો મતલબ ખાલી મોટી મોટી ફેક્ટરીઓ જ થાય? ના, એનાથી ઘણું વધારે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ઉદ્યોગ એટલે એવી કોઈપણ આર્થિક પ્રવૃત્તિ જે કાચા માલનું રૂપ બદલીને તેને વધુ ઉપયોગી અને મૂલ્યવાન બનાવે. જેમ કે ખેતરમાં ઉગતા કપાસમાંથી દોરો અને પછી કપડું બનાવવું. બસ આ જ રૂપાંતરણની પ્રક્રિયા ઉદ્યોગનો મૂળભૂત વિચાર છે. ઓકે, તો ઉદ્યોગ શું છે એ તો સમજાયું, પણ શું બધા ઉદ્યોગો એક સરખા હોય છે? બિલકુલ નહીં. એમને બરાબર સમજવા માટે તેમને અલગ અલગ રીતે વહેંચવામાં આવે છે. એક રીત છે કાચા માલના આધારે, મતલબ કે એ ઉદ્યોગ કઈ વસ્તુ વાપરે છે. જો કાચો માલ ખેતીમાંથી આવતો હોય તો એ કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય, જેમ કે ખાંડની મિલો. જો જંગલની પેદાશમાંથી બનતું હોય તો વન આધારિત, જેમ કે કાગળ કે ફર્નિચર. એવી જ રીતે પશુઓ અને જમીનમાંથી નીકળતા ખનિજો પર આધારિત ઉદ્યોગો પણ હોય છે. બીજી રીત છે માલિકીના આધારે, એટલે કે એ ઉદ્યોગ ચલાવે છે કોણ. જો સરકાર ચલાવે તો એને સાર્વજનિક ક્ષેત્ર કહેવાય, દાખલા તરીકે સેલ. જો કોઈ વ્યક્તિગત માલિક હોય તો એ રિલાયન્સ જેવું ખાનગી ક્ષેત્ર. જ્યારે ઉત્પાદકો કે કામદારો ભેગા મળીને ચલાવે તો એ અમૂલ જેવું સહકારી ક્ષેત્ર બને. અને જેમાં સરકાર અને ખાનગી કંપની બંનેની ભાગીદારી હોય એ મારુતિ સુઝુકી જેવું સંયુક્ત ક્ષેત્ર કહેવાય. ચાલો હવે એક એવા ઉદ્યોગની વાત કરીએ જેના વગર આધુનિક દુનિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. એક એવો ઉદ્યોગ જે બીજા બધા જ ઉદ્યોગોનો પાયો છે. આ એક વાક્ય બધું જ કહી દે છે, ખરું ને? પોલાદને મુખ્ય ઉદ્યોગ એટલા માટે કહેવાય છે કારણ કે બીજી કોઈપણ ફેક્ટરીના મશીનો અને ઓજારો બનાવવા માટે પણ પોલાદ જ જોઈએ. જરા વિચારો, મોટા મોટા જહાજો, ટ્રેનો, પુલ, ગગનચુંબી ઇમારતો, આપણી ગાડીઓ અને ઘરમાં વપરાતી નાની નાની સેફ્ટી પિન પણ, આ બધું જ પોલાદને આભારી છે. એની વ્યાપકતા જ એને આટલું મહત્વનું બનાવે છે. ભારતમાં આ મહાન ઉદ્યોગની શરૂઆતની કહાણી પણ બહુ રસપ્રદ છે અને તે જોડાયેલી છે જમશેદપુર સાથે. 1907માં ટિસ્કોની સ્થાપના એવી જગ્યાએ કરવામાં આવી જ્યાં પાણી, કાચો માલ એટલે કે લોખંડ અને કોલસો અને મોટું બજાર બધું જ હાથવગું હતું. આ જ સ્માર્ટ પ્લાનિંગને કારણે જ જમશેદપુર ભારતનું સ્ટીલ સિટી બની શક્યું. અને જો આ કહાણી કંઈ ખાલી ભારતની જ નથી. દુનિયાની બીજી બાજુ અમેરિકાનું પિટ્સબર્ગ શહેર પણ બરાબર આ જ કારણોસર સ્ટીલ ઉદ્યોગનું કેન્દ્ર બન્યું હતું. આ બતાવે છે કે કોઈપણ ઉદ્યોગની સફળતા માટે કુદરતી સંસાધનો અને બજાર કેટલા જરૂરી છે. લોખંડ જેવા મજબૂત ઉદ્યોગ પછી ચાલો હવે એક એવા ઉદ્યોગ તરફ જઈએ જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને જેણે દુનિયાભરની સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડી છે. હા, વાત છે કાપડ ઉદ્યોગની. એક જમાનો હતો જ્યારે ભારતના હાથવણાટનો દુનિયાભરમાં ડંકો વાગતો હતો. ઢાકાની મલમલ જેવું કાપડ તો એક દંતકથા સમાન હતું. પણ પછી 1854માં મુંબઈમાં પહેલી મિકેનાઇઝ્ડ મિલ શરૂ થઈ અને આ ઉદ્યોગે એક નવો જ વળાંક લીધો. થોડા જ વર્ષોમાં અમદાવાદ પણ આ દોડમાં જોડાઈ ગયું. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. અમદાવાદને ભારતનું મેન્ચેસ્ટર અને જાપાનના ઓસાકા શહેરને જાપાનનું મેન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. આવું કેમ? કારણ કે બંનેની સફળતા પાછળના કારણો ગજબના સરખા હતા. બંને નદી કિનારે વસેલા, બંનેની પાસે કપાસની સરળ ઉપલબ્ધતા હતી અને કાપડ માટે જરૂરી ભેજવાળું વાતાવરણ હતું. ઓકે, તો લોખંડ અને કાપડથી હવે એક લાંબી છલાંગ લગાવીએ અને સીધા આજના ડિજિટલ યુગમાં આવી જઈએ. એક એવો ઉદ્યોગ જે ભૌતિક વસ્તુઓ પર નહીં પણ માહિતી અને વિચારો પર ચાલે છે. આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કે આઈટી ઉદ્યોગની.
આ ઉદ્યોગ કોઈ વસ્તુ બનાવતો નથી, પણ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે, એને પ્રોસેસ કરે છે અને સાચવે છે. આજે તો આ જ ઉદ્યોગ આખી દુનિયાના અર્થતંત્રનું એન્જિન બની ગયું છે. અને આટલા મોટા વૈશ્વિક ઉદ્યોગના મુખ્યત્વે 2 પાવરહાઉસ છે. આખી દુનિયાનું આઈટી નેટવર્ક જાણે આ 2 જગ્યાઓ પરથી જ ચાલતું હોય એવું લાગે. એક તરફ છે અમેરિકાની સિલિકોન વેલી અને બીજી તરફ છે ભારતનું બેંગલુરુ, જેને કહેવાય છે સિલિકોન પ્લેટો. અને નવાઈની વાત તો એ છે કે બંનેની સફળતા પાછળના કારણો પણ લગભગ સરખા જ છે. સરસ આબોહવા, ટોચની યુનિવર્સિટીઓ અને સૌથી અગત્યનું કુશળ અને પ્રતિભાશાળી લોકો. તો આપણે જોયું કે કેવી રીતે પોલાદથી શરૂ થયેલી ઔદ્યોગિક યાત્રા કાપડમાંથી પસાર થઈને હવે માહિતી સુધી પહોંચી છે. ઉદ્યોગો સતત બદલાતા રહે છે અને આ આખી સફર આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. ભવિષ્યમાં એવી કઈ ટેકનોલોજી આવશે જે વસ્તુઓ બનાવવા અને વાપરવાની આપણી રીતને ફરી એકવાર સંપૂર્ણપણે બદલી નાખશે? આના પર વિચારવું રહ્યું.